રામ રામ ડાયરાને આજે વાગે છે 8 ને આપણે પીવા માંડ્યા છે ચા ને આજે કામે જવાનું નથી. સવારમાં જોયું તો સાયુબેન રમતા હતા ગાડીથી પડી પણ જાય છે ને પછી મારો ફોન પણ લેવા આવી જાય છે. કાકા લાવો મારે ફોન મને આપી દો. પછી એના પપ્પા એને લઈ જાય છે ઘરમાં ને ગાડીમાં બેહાડીને રમાડે છે અને ગાડી સાયુને બેહાડીને ગાયો ગા દોડાવે છે. અને આજે શીતળા સાતમ હોવાથી શીતળા માની આજે પૂજા પણ કરવાની હોય છે. તેથી અમારા ભાભી શીતળા માની પૂજા કરવા લાગે છે. તેના સાતીડા દોરે છે અને પછી તેને ચોલ્લા પણ કરવા લાગે છે. તેઓ શીતળા સાતમના દિવસે શીતળા માનું ઠાઠોડિયું કરવાનું હોય છે. તેથી શીતળા માના સાતમના દાડે સૌ લોકો રાધન છાટનું રોતેલું તે ટાઢું ખાવામાં આવે છે અને સૌ લોકો ટાઢું પણ ખાય છે આખો દિવસ. અમારે ખૂણામાં શીતળા માની પૂજા કરે છે. પછી સાયુ પણ એની મમ્મીને જોઈને લાગી જાય છે પૂંખવા. ચૂલાની પણ પૂજા કરવાની હોય છે. તેથી મારા ભાભી ચૂલાની પૂજા કરવા લાગે છે. ધીમે ધીમે ચોલ્લા કરે છે. ચારેકોર ચૂલાને ચોલ્લા કરવા લાગે છે. તેઓ થોડી વાર પછી મારા ભાભી બીજે કામે લાગી જાય છે. તેમને બીજું કામ હતું. તે પછી મારા બોન આવી જાય છે અને તે પછી ચાલના કરવા લાગે છે. એ ઘઉંથી ચોખાથી સાતેડા દોરે છે. ત્રિશૂળ પણ દોરે છે. આસોપાલવના પત્તા પણ મૂકે છે. પછી થોડી દર્ભો પણ લાવીને પૂજામાં મૂકે છે અને થોડી વારમાં આ બધું પતાવી પણ દે છે. આજે સવારથી જ વરસાદ બહુ જોરદાર પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ પડવાની બહુ સંભાવના છે. તેથી આપણે બહાર કાંઈ જવા મળતું નથી. તેથી આપણો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ. રામ રામ ડાયરાને જય શ્રી કૃષ્ણ.